નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ નગરના રસ્તાઓ સાંકડા અને મોટા વાહનો ફસાવાની ઘટનાને કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હોય છે. અનેક વખત ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. તેવી જ રીતે ગત મોડી સાંજે પણ જે આઈસર ટેમ્પો છે જે આવીને ફસાઈ જતા ભારે જહેમત બાદ તેને નીકાળવામાં આવ્યો છે, જેમાં વીજ પોલ સાથે અથડાઈને ત્યાં જે ફસાઈ ગયો હતો આઈસર ટેમ્પો. પરંતુ જે વીજ કંપનીના કર્મીઓ છે તેઓને બોલાવીને વીજ પ્રવાહ બંધ કરી અને બાદમાં આઈસર ટેમ્પો નીકાળવામાં આવ્યો. ભારે જહેમત બાદ આઈસર ટેમ્પો નીકાળવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય છે કે આ ઘટનાને લીધે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા હતા અને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ડભોઈ નગરના રહીશોને ટ્રાફિકથી મુક્તિ ક્યારે મળશે? આમ તો નગરના મોટા વાહન ઉપર દિવસ દરમિયાન પ્રતિબંધ છે, પરંતુ રાત્રિના સમયે પણ મોટા વાહન ગામમાં પ્રવેશ કરતા ટ્રાફિક જામની સમસ્યાઓ યથાવત રહેતી હોય છે. જે ડભોઈ નગરપાલિકા ટ્રાફિક મુક્ત બજાર બનાવવા હેતુ અનેક પ્રયાસો કર્યા, પણ જ્યારે ડભોઈના ભૂતકાળની વાત કરીએ તો તોતિંગ વાહનો પણ મોટા ભાગના વિસ્તારોમાંથી પસાર થઈ જતા હતા. ગેરકાયદેસર દબાણો વધવાને કારણે અત્યારની આ પરિસ્થિતિમાં રિક્ષા પસાર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. તેવામાં ગત મોડી રાત્રે આઈસર ટેમ્પો વકીલ બંગલા નજીક આવેલા વીજ પોલમાં ફસાઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ છે. જોકે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. સ્થાનિક રાહદારીઓ દ્વારા તાત્કાલિક વીજ કંપનીના કર્મચારીઓને બોલાવી વીજ પ્રવાહ બંધ કરી કલાકની જહેમત બાદ આઈસર ટેમ્પો વીજ પોલથી દૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ત્યારે હવે ટ્રાફિક મુક્ત ડભોઈ બનાવવા નગરપાલિકા શું એક્શન લે છે તે જોવું રહ્યું છે. સાંકડા બનેલા રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો કેટલા સમયમાં દૂર થશે તેવા સવાલો ઊભા થયા છે.